ભાષા વિજ્ઞાનની અધ્યયન પ્રણાલિકા આપણે સમક્ષ રજૂ કરી છે. છઠ્ઠા વિદ્વાન છે દ સોસ્યુર. ભાષા વિજ્ઞાનની જે પ્રથમ પદ્ધતિ છે સંરચનાત્મક પદ્ધતિ, કે જે મોડર્ન ભાષા વિજ્ઞાનનો પાયો નાખનાર વિદ્વાન તરીકે આપણે તેમને ઓળખી શકીએ છીએ. તો આ જે દ સોસ્યુર ઈસવીસન 1857થી 1913 સુધીનો એમનો સમયગાળો છે, તેમણે આ સંરચનાત્મક પદ્ધતિમાં ઘણું જ સારું પ્રદાન કર્યું છે. એમને આપણે આ પદ્ધતિમાં વિશેષ રૂપે જોઈશું. એમના જ અનુયાયીઓ છે એડવર્ડ શેપીર 1884થી 1939 સુધી અને લિનાર્ડ બ્લૂમફિલ્ડ 1887થી 1949 સુધીનો એમનો સમય છે. આ બંને વિદ્વાનોએ ઘણું સારું આધુનિક મોડર્ન પ્રણાલિકામાં ભાષા વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રદાન કર્યું છે, અધ્યયન કર્યું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ચ ભાષાવિદ છે દ સોસ્યુર. મોડર્ન લેંગ્વેસ્ટિકનો પાયો તેમણે નાખ્યો છે અને તેમની સાથે છે નોમ ચોમેસ્કી. તે બંને જણાએ આ સંરચનાત્મક ભાષા વિજ્ઞાનની અધ્યયન પ્રણાલી છે તે પ્રણાલીને ઘણી સારી રીતે ડેવલપ કરી છે. આ જે ભાષા વિજ્ઞાનની સંરચનાત્મક પ્રણાલી છે, તો એ સંરચનાત્મક પ્રણાલી દ સોસ્યુરે એટલા માટે આપી છે. શા માટે આપી છે એનો આપણે વિચાર કરીએ તો 18મી સદી સુધીમાં જે કંઈક ભાષા વિજ્ઞાનનું અધ્યયન થયું તે તુલનાત્મક અને ઐતિહાસિક દ્રષ્ટિએ એનું અધ્યયન થતું હતું. 19મી સદી સુધી માત્ર ઐતિહાસિક અને તુલનાત્મકથી આગળ વધવા માટેનો કંઈક પ્રયત્નો કરવામાં આવ્યો. તો આ પ્રયત્નોમાં સંરચનાત્મક પદ્ધતિ વિકાસ પામી. આ અભ્યાસમાં સંરચનાત્મક પદ્ધતિની આવશ્યકતા માટેનું એક મહત્વનું કારણ એ છે કે આ અભ્યાસમાં ધ્વનિ વ્યવસ્થા કે પદ રચનાત્મક તુલના દ્વારા સ્પષ્ટ કોઈપણ બાબતને, ભાષાના કોઈપણ ક્ષેત્રને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન રહેતો હતો. આ પદ્ધતિ દ્વારા ભાષા કુળોને શોધવામાં આવતા, પરંતુ તેમાં વાંગ્મયની ચર્ચા, વાણી દ્વારા જે કંઈક ભાષા વિસ્તરી છે તે વાણી કઈ પરંપરાથી અને એના કેવા કેવા માધ્યમ દ્વારા એનો ઉદ્ભવ થાય છે, સ્વર રચના માટે, એના ઉચ્ચારણ સ્થાન માટે, એના પ્રયત્નો માટે, કયા સ્વરભાર, વ્યંજન વગેરેનું જે કંઈક ડેવલપિંગ છે એના માટેનો જે અભ્યાસ કરવામાં આવતો હતો તે અભ્યાસ થતો ન હતો. વાંગ્મય સાથે જ્યારે ભાષાને આપણે જોડીએ છીએ, ભાષાનું પ્રગટીકરણ વાંગ્મય સાથે થાય છે, તો આ બધા મુદ્દાઓને જાણવા અનિવાર્ય થઈ પડે છે. તુલનાત્મક અને ઐતિહાસિક એ બંનેમાં આ મુદ્દાઓ થોડાક સાઈડ પર રહી જતા હતા. ત્યાર પછી શબ્દાંત, વિરામ, સ્ટ્રક્ચરલ, શબ્દભાર, ધ્વનિભાર વગેરેની વિચારણા પણ આમાં શક્ય બનતી ન હતી ઐતિહાસિક અને તુલનાત્મકમાં. દ સોસ્યુરે વિચાર્યું કે આ રીતનું જો અધ્યયન કરવું હોય તો એના માટે ઐતિહાસિક અને તુલનાત્મક એ બેથી થોડાક સાઈડ પર કંઈક ભાષાને, કોઈક એક ભાષાને લઈને એ જ ભાષાના મૂળ સ્વરૂપનો, એના અંત સ્વરૂપનો અને તેના બહિર સ્વરૂપનો અભ્યાસ થવો જોઈએ. તેની આખી સંરચના કઈ રીતની છે, એનું આખું સ્ટ્રક્ચર કઈ રીતે છે, એના ધ્વનિ વિકાસ કઈ રીતે થાય છે, તેના પદોનો વિકાસ કઈ રીતે થાય છે, એ બધાનો અભ્યાસ, તેની આંતરિક બંધારણની સૂઝ કઈ રીતે મેળવવી, એ વસ્તુને સ્પષ્ટ કરવા માટે સંરચનાત્મક પદ્ધતિ અસ્તિત્વમાં આવી, ડેવલપ થઈ છે. આમાં સંરચનાત્મક પદ્ધતિની આવશ્યકતા માટેનું બીજું પણ એક કારણ છે કે વિભક્તિના પદો અને વાક્યોનો પરસ્પર અન્વય કઈ રીતે થાય છે એ સમજવા માટે તો સંરચનાત્મક પદ્ધતિ જ માત્ર જરૂરી છે. વિભક્તિના પદોની રચના, એની સાથે એકબીજાનો પદોનો અને વાક્યોનો અન્વય એ સંરચનાત્મક પદ્ધતિ દ્વારા જ એમાં સંશોધન શક્ય બને છે. સંરચનાત્મક, અહીંયા તમે સ્લાઇડમાં જોઈ શકો છો, ઉચ્ચારણ અને સાંભળવાની ક્રિયા, એ બે ક્રિયા વચ્ચે કનેક્શન જે થાય છે એ કનેક્શન માટે પણ, એ કનેક્શનને સમજવા માટે પણ આપણે સંરચનાત્મક પદ્ધતિનો જ આધાર લેવો પડે છે. સંરચનાત્મક પદ્ધતિની આવશ્યકતા આપણે જોઈ. હવે એ પદ્ધતિનું કાર્યક્ષેત્ર આપણે જોઈશું. સંરચનાત્મક અધ્યયન પદ્ધતિનું કાર્યક્ષેત્ર
જોઈએ તો ઐતિહાસિક અને તુલનાત્મક પદ્ધતિમાં રહેલી અપૂર્ણતાને દૂર કરવા માટે આ પદ્ધતિની અનિવાર્યપણે આવશ્યકતા રહેલી છે. વાક્યમાં પદોની વિશિષ્ટ સંરચનાને સમજવી, આ સંરચનામાં વાક્યમાં અન્વય તપાસવો, વાક્યમાં સન્નિહિત અવયવોને એક ચોક્કસ એના માળખામાં છૂટા કરવા અને એકબીજાની સાથેની અસર તપાસવી અને કયા કયા ઉચ્ચારણ માટે કયા કયા અવયવો સન્નિહિત છે એ તપાસવા એ ભાષા વિજ્ઞાનનું સંરચનાત્મક પદ્ધતિનું કાર્યક્ષેત્ર છે. ભાષાની સંરચનામાં હંમેશા જોડાજોડ વપરાતા તત્વોના સિદ્ધાંતો કેવા છે એની પણ ચકાસણી કરવા માટે સંરચનાત્મક પદ્ધતિનું અધ્યયન જરૂરી છે. ધ્વનિ પદોમાં વાક્યના અન્વયની સાથે ધ્વનિ, પદાન્વય, પદક્રમ અને તેની અભિવ્યક્તિ અને એનાથી થતો પદોનો અભ્યાસ કરવો એ ભાષા વિજ્ઞાનનું સંરચનાત્મક પદ્ધતિનું કાર્યક્ષેત્ર છે. આની સાથે જ માત્ર ભાષા વિજ્ઞાન એ માત્ર વિજ્ઞાનનો વિષય નથી. ભાષા વિજ્ઞાન મિત્રો એ માત્ર વિજ્ઞાનનો વિષય નથી, એ ભાષાનો વિષય નથી માત્ર, એની સાથે બીજા વિજ્ઞાનો પણ સંકળાયેલા છે. સંરચનાત્મક ભાષા પદ્ધતિનો આ મહત્વનો પાયો છે. એની સાથે સંકળાયેલા બીજા બધા જ વિજ્ઞાનોની સાથે જીવ વિજ્ઞાન, ભૂવિજ્ઞાન, સમાજ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને અર્થવિજ્ઞાન અને વાણી અને અર્થનો સમન્વય તો મહાકવિ કાલિદાસે આપણાને રઘુવંશમાં ખૂબ સરસ રીતે સમજાવ્યો છે કે વાગાર્થવિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપતયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. જ્યારે વાણી અને અર્થને એકબીજાના સાથે અર્ધનારી નારેશ્વર સ્વરૂપે વ્યક્ત કરવામાં આવ્યા છે આપણી ભાષામાં, ત્યારે તો તેના અર્થને અને શબ્દને એકબીજાની સાથે કઈ રીતે સંકળાયેલા છે, એકબીજાનું જે સંબંધનું સાયુજ્ય છે એ અભિન્નતાને સ્પષ્ટ કરવા માટે સંરચનાત્મક પદ્ધતિ અનિવાર્ય થઈ પડે છે. આ બધા જે ભાષા જે છે તે ભાષા એના ભૂસ્તરીય સાથે પણ સંકળાયેલી છે. જુદા જુદા પ્રદેશના લોકોનો ભાષા ઉચ્ચારણનો ટોન જે હોય છે તે ટોન અલગ હોય છે. આથી ભાષા ઉચ્ચારણમાં એના કારણે તફાવત આવતા હોય છે. ભાષા એ સમાજની સાથે સંકળાયેલી છે. આપણી પોતાની વ્યક્તિગત ભાષા પણ અલગ હોય છે અને જ્યારે સમાજ સાથે રિલેટેડ હોઈએ તે સમયે આપણી જ ભાષા હોય છે, એક સામાજિક ભાષાનો પ્રભાવ પણ આપણી ભાષા પર હોય છે. સમગ્ર સમાજની સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિનો પ્રભાવ પણ આપણી ભાષા પર હોય છે. સાથે જે આપણો ભૌતિક વિકાસ છે એ ભૌતિક વિકાસની સાથે આપણી ભાષા ડેવલપ થતી હોય છે. આપણા મનના જે કંઈક વિચારો છે એ મનોપ્રભાવને આધારે પણ આપણે ભાષાઓને કઈ કઈ રીતે રજૂ કરીએ છીએ તેનો પ્રભાવ પણ આપણી ભાષા પર પડતો હોય છે. અને આપણે કઈ ભાષા કયા અર્થમાં પ્રયોજવા માંગીએ છીએ તે દર્શાવવા માટે પણ ભાષા વિજ્ઞાનની સંરચનાત્મક અધ્યયન પદ્ધતિનું અધ્યયન અનિવાર્ય થઈ પડે છે. આ ભાષા જે સંરચનાત્મક પદ્ધતિ છે એને જ વિવરણાત્મક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પદ્ધતિમાં એના જૈવિક વિજ્ઞાનને સમજવા અને વિકાસને સમજવા માટે પણ ભાષા એ ખૂબ પૂરક રૂપે આપણાને ઉપયોગી થઈ પડે છે. વર્ણનાત્મક વિવરણાત્મક પદ્ધતિ તરીકે સંરચનાત્મક પદ્ધતિને જ્યારે ઓળખીએ છીએ ત્યારે આ અભ્યાસની બે પદ્ધતિઓ છે. એક છે કોઈ ભાષાનું વિવરણાત્મક વ્યાકરણ અન્ય ભાષામાં લખાય તે. દાખલા તરીકે કેલોગનું હિન્દી ગ્રામર. કેલોગ નામના વિદ્વાને હિન્દી ભાષામાં ગ્રામર આપ્યું છે. કોઈક બીજી ભાષાનું વ્યાકરણ આપણાને બીજી ભાષામાં મળે તો એને આ વર્ણનાત્મક વિવરણાત્મક પદ્ધતિનો એક પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. અને તેનો બીજો પ્રકાર છે કે એ જ ભાષાનું વ્યાકરણ એ જ ભાષામાં આપણાને પ્રાપ્ત થાય છે. તો એનું ઉદાહરણ આપણી સામે છે આપણા પાણિની મુનિનું અષ્ટાધ્યાયી વ્યાકરણ, કે જે સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આપણાને સંસ્કૃત ભાષામાં જ પ્રાપ્ત થાય છે.
આમ વર્ણનાત્મક કે વિવરણાત્મક એને જ આપણે સંરચનાત્મક પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. દ સોસ્યુરે જે આ પદ્ધતિનો વિકાસ કર્યો છે, જનક છે એના આ પદ્ધતિના તેમણે આ બે વર્ણનાત્મક પદ્ધતિના બે જુદા જુદા જે ફાંટા ડેવલપ કર્યા છે તે આ ફાંટામાં આખી અધ્યયન પ્રણાલી વિકાસ પામી છે. વિવરણાત્મક પદ્ધતિના જનક દ સોસ્યુરની વિધિવાદી પદ્ધતિની વિશેષતા એ છે તેમાં વૈયક્તિક નહીં પણ સમસ્ત એક ભાષાભાષી સમાજની અંદર અનુસ્યુત ભાષાનું અધ્યયન થાય છે. ભાષાના મુખ્ય આધાર પ્રતીક અને પ્રાતિક્યને માનેલ છે. ભાષાના શ્રોતૃગત રૂપોનો અભ્યાસ વક્તા અને શ્રોતા એ બંનેના અનુલક્ષમાં થતો હોય છે અને ધ્વનિ દ્વારા અંતસ્થિત જે કંઈક ભાષા હોય છે તે અહીંયા પ્રતિબિંબિત થાય છે. આ ભાષામાં અત્યારે અર્વાચીન સમયમાં અત્યારે સુધી આપણે ભાષાની પ્રણાલી જોઈ, તેના અધ્યયનનું સંરચનાત્મક પદ્ધતિની કાર્યક્ષેત્ર પણ જોયું અને વિધિવાદી પદ્ધતિ જે છે સોસ્યુની પદ્ધતિને વિધિવાદી પદ્ધતિ કહેવામાં આવે છે અને એ પદ્ધતિના આપણે કઈ રીતે કાર્યરત છે એ પદ્ધતિ એ પણ જોયું, તેના ઉદાહરણ પણ જોયા. હવે આપણે જોઈશું કે અર્વાચીન સમયમાં પ્રાચીન સમયથી જે આ કાર્યક્ષેત્રમાં સંશોધન કરતા વિદ્વાનોની પરંપરા જોઈ છે, એમાં વર્તમાન સમયમાં પણ જે વિદ્વાનો કાર્યરત છે તે છે ડૉક્ટર ચેટર્જી, ડૉક્ટર સક્સેના અને ડૉક્ટર ઉદય નારાયણ તિવારી. તેઓ અર્વાચીન ભારતમાં ભાષા વિજ્ઞાનની સંરચનાત્મક પદ્ધતિના કાર્યક્ષેત્રમાં પ્રવૃત્તશીલ છે. આમાં આ કાર્યક્ષેત્રમાં વર્તમાન સમયમાં પહેલાં જે કંઈક કાર્ય થયું છે તેમાં એક સર્વે થયો છે સંરચનાત્મક પદ્ધતિ અનુસાર. સમગ્ર ભાષાઓનો અધ્યયન જેમણે કર્યું છે જ્યોર્જ એ ગિરિર્સન અને તેમણે આજની તારીખે પણ એમના વોલ્યુમ્સ આપણાને પ્રાપ્ત થાય છે. સામે તમે આ સ્લાઇડમાં જોઈ શકો છો, તેમનો ફોટો પણ છે અને તેમણે અંડર ધ ડાયરેક્શન જ્યોર્જ સાહેબના ડાયરેક્શનમાં એક સર્વે 1904થી 1928 દરમિયાન કરવામાં આવ્યો હતો, જે સંરચનાત્મક પદ્ધતિ અનુસાર સર્વે થયો હતો. ન્યૂ લેંગ્વેસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા ટુ બિગિન બાય શ્રીનાથ એસ શ્રીવાસ્તવ, સાર્થ એસ શ્રીવાસ્તવ. સાર્થ સાહેબ એમણે મૈસૂરના છે અને તેમણે પણ આ સંરચનાત્મક પદ્ધતિમાં ખૂબ સારું કાર્ય કર્યું છે. મૈસૂરમાં ધ બિગેસ્ટ લિંગ્વિસ્ટિક સ્ટડી ઓફ ઇટ્સ કાઇન્ડ એવર conduct in the world, the linguistic survey of India will be taken up from April 2007. એમાં તેમણે આ અભ્યાસ સંરચનાત્મક પદ્ધતિમાં અભ્યાસ કર્યો છે. ત્યાર પછી ન્યૂ લેંગ્વેસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા ટુ બિગન બાય બરોડામાં. મિત્રો, આનંદની વાત એ છે કે આપણા ગુજરાતમાં વડોદરામાં એનજીઓ સંસ્થા છે, એમણે ભાષા રિસર્ચ એન્ડ પબ્લિકેશન સેન્ટર બરોડામાં છે. ત્યાંના વિદ્વાન છે ગણેશ દેવી. એમણે આ સર્વે કરાવ્યો છે અને આજની તારીખે પણ તેમનું સંરચનાત્મક પદ્ધતિમાં કાર્ય ચાલુ છે. થોડાક ઝડપથી મિત્રો તમને લિંગ્વિસ્ટિક કોલેજ ઓફ ઇન્ડિયામાં લિંગ્વિસ્ટિક ભાષા વિજ્ઞાનના ક્ષેત્રમાં સંરચનાત્મક, તુલનાત્મક, ઐતિહાસિક પદ્ધતિઓના જુદા જુદા વિદ્વાનો દ્વારા ક્યાં ક્યાં કાર્ય થઈ રહ્યું છે એની એક હાઇલાઇટ્સ તમને બતાવશું, એ ઝડપથી આપણે જોઈશું. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં થાય છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્કૂલ ઓફ લેંગ્વેજમાં પણ ન્યૂ દિલ્હીમાં પણ આ અભ્યાસ થાય છે. યુનિવર્સિટી ઓફ કલકત્તા, યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ, યુનિવર્સિટી ઓફ કેરાલા વગેરે યુનિવર્સિટીઓમાં ભાષાનો ખૂબ વિશદ સંશોધનાત્મક અભ્યાસ થઈ રહ્યો છે અને લિંગ્વિસ્ટિકને સંલગ્ન એવા કેટલાક જર્નલ્સના નામ પણ આપને હું આપું છું કે જેમાંથી તમે ભાષા વિજ્ઞાનનો વધુ અભ્યાસ કરી શકો. ઇન્ડિયન જર્નલ ઓફ એપ્લાઇડ લિંગ્વિસ્ટિક, ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કમ્યુનિકેશન, રિસન્ટ જર્નલ પણ જે આપણાને પ્રાપ્ત થાય છે, લિટરેરિયા એન્ડ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ન્યૂ લેક્ચર એક્રોસ ધ વર્લ્ડ. આ સાથે આપણે સંરચનાત્મક પદ્ધતિના કાર્યક્ષેત્રમાં જેટલું પણ અધ્યયન થતું હતું તેના શરૂઆતનો વિકાસ ક્યાંથી થયો, અગ્નિ શબ્દથી શરૂ થઈને સૌથી છેલ્લે લેટેસ્ટમાં લેટેસ્ટ
આ કાર્યક્ષેત્રમાં શું શું અધ્યયન થઈ રહ્યું છે તેની વિગતે માહિતી આપણે લીધી છે. ભાષા વિજ્ઞાનનો વિકાસ અને તેની અધ્યયન પ્રણાલિકાઓ કેવી રીતે અને શા માટે ડેવલપ થઈ, એના પાયાના મૂળભૂત ભારતના આચાર્યો કોણ હતા, પાશ્ચાત્ય વિદ્વાનો કોણ હતા, અર્વાચીન ભારતના અર્વાચીન પાશ્ચાત્ય વિદ્વાનો અને ભારતના વિદ્વાનો, અને અધ્યાવધિ સુધી જે કોઈક અધ્યયન કરનારા વિદ્વાનો હતા, ભાષાવિદો હતા, એ એમના દ્વારા કઈ રીતે ભાષા વિજ્ઞાનની અધ્યયન પ્રણાલી વિકાસ પામી અને સંરચનાત્મક પદ્ધતિ કઈ રીતે વિકાસ પામી, એનું મહત્ત્વ શું છે વગેરે આપણે તેના ઉદાહરણ સહિત અભ્યાસ કર્યો, જોયું. હવે પછી આગળની જે બે પદ્ધતિ છે, ઐતિહાસિક પદ્ધતિ અને તુલનાત્મક પદ્ધતિ, એ બંને પદ્ધતિઓને આપણે ડૉક્ટર હંસાબેન પરમાર પાસેથી સાંભળીશું, જોઈશું. ધન્યવાદ. મિત્રો, મયુરીબેને આપણને પરંપરાગત રીતે જે પ્રથમ અધ્યયન પ્રણાલી છે, વિવરણાત્મક અધ્યયન પદ્ધતિ, એના વિશે ખૂબ જ જે સમય બાકી રહ્યો છે એની અંદર આપણે બે પ્રણાલિકાઓને જોઈશું. શરૂઆતમાં સાચે જ કહેવાયું છે કે પ્રયોજનમનુદ્દિશ્ય ન મંદો અપી પ્રવર્તતે, એ ન્યાયે આ ભાષા વિજ્ઞાનની અધ્યયન પ્રણાલિકાઓનું જ્ઞાન સર્વના માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે એનાથી આપણી બૌદ્ધિક જિજ્ઞાસાની તૃપ્તિ થાય છે. એટલું જ નહીં, પાણિની મુનિએ સાચે જ કહ્યું છે કે બ્રાહ્મણેન નિષ્કારણ ષડંગો વેદ અધ્યયો જ્ઞેય ચ, એટલે કે જ્ઞાનાર્થીએ મીન્સ બ્રેકેટમાં બ્રાહ્મણ એ નિષ્કારણ વેદ એના 6 અંગો સહિત ભણવા જ જોઈએ. ભાષા વિજ્ઞાનના અધ્યયનના કાર્યથી આપણી વિશિષ્ટ સમ્યક જ્ઞાનની એક તો અનુભૂતિ થશે, સાથે સાથે શુદ્ધ સાર્થક વ્યાકરણને દિશા નિર્દેશ મળશે. એટલું જ નહીં, વિશ્વ બંધુત્વ અને પ્રાચીન સંસ્કૃતિના અને પ્રાચીન સાહિત્યમાં જે સમુચિત સાર્થક ઉપયોગ કઈ રીતે